આજની સૌથી મોટી ચર્ચાનો વિષય બનાસકાંઠાના સહકારી ક્ષેત્રમાંથી સામે આવી રહ્યો છે। કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં વહીવટી ગેરરીતિઓનો ગંભીર આક્ષેપોને લઈ અત્યારે રાજકારણ ગરમાયું છે। સહકારી ક્ષેત્રના એક જાગૃત આગેવાને સીધા જ વર્તમાન ચેરમેન સામે મોરચો માંડ્યો છે। લેખિતમાં ફરિયાદ કરી આ મુદ્દે માત્ર રજૂઆત જ નથી કરેલ, પરંતુ સંઘમાં તાત્કાલિક અસરથી વહીવટદાર મૂકવાની માંગણી કરવામાં આવી છે। આ રજૂઆતમાં ગેરરીતિઓને લગતા 7 જેટલા મહત્વના મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ મામલે ગાંધીનગર સહકાર કમિશનર અને બનાસકાંઠા જિલ્લા રજિસ્ટ્રારને પણ જાણ કરવામાં આવી। આ લેખિત ફરિયાદ બાદ હવે સહકારી વિભાગના ગલી કુચ્ચામાં અને સમગ્ર જિલ્લામાં એક જ ચર્ચા છે કે શું ખરેખર સંઘના વહીવટમાં લાલિયાવાડી ચાલી રહી છે? શું આ રજૂઆત બાદ વહીવટી તંત્ર કોઈ તપાસના આદેશ આપશે કે પછી આ મામલો માત્ર કાગળ પર જ દબાઈ જશે, તે જોવું રહ્યું। આ સહકારી સંઘના ભવિષ્યને લઈ સમગ્ર બનાસકાંઠામાં તર્ક વિતર્કનો દોર શરૂ થયો છે। આ મામલે જે પણ નવા અપડેટ્સ ને પુરાવા સામે આવશે તે સૌથી પહેલા અમે તમારા સુધી પહોંચાડીશું। જોતા રહો ન્યૂઝ 16 ગુજરાતી। અહેવાલ જયંતિભાઈ ઠક્કર।